લે આ તો ડોકી પડી ગઈ આની. એટલે આ સીધું થા. એક તો આ આપણને ફાવે નહીં ઘડીકમાં. થયું સીધું થયું હો ભાઈ. હું ચોરસ અને સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં. અત્યારે એમ લોકો તળ મુકામે આવ્યા હતા, ત્યાં રસ્સા ખેંચની સ્પર્ધા હતી, એટલા માટે બસ પતી ગઈ છે મેચ છે. હવે જાય છે ઉના તરફ. આજનું કામ પતી ગયું છે, હજી 2 દિવસ બાકી છે. થાકી ગયા છે એકદમ મસ્ત મજાના, પણ ખરેખર બહુ મજા આવી. આજે જોયે છે પાછા સોમવારે સોનારી મુકામે છે ખોખોની સ્પર્ધા. ખૂબ મજા આવશે એમાં. અને હા, બાળકોમાં ખૂબ કે ને ટેલેન્ટ છે. જો એ છે ને ટેલેન્ટ બહાર આવે ને તો ખરેખર આપણા સ્પોર્ટ્સની અંદર એ લોકોનું નામ થઈ શકે એમ છે. તો જોઈએ છે હવે અત્યારે પટેલ સાહેબની સાથે હું જાઉં છું, અને મને ફોન આવ્યો ઘરેથી કે કોઈ કે પાર્સલવાળો આવ્યો છે, અને એ પાર્સલ મારા ભાઈએ મોકલાવેલું છે. હવે આગળ જાઉં છું ઘરે અને જોઉં છું કે પાર્સલમાં શું છે એ બતાવું ઘરે જઈને. તો મળીએ છીએ પાછા. તો ઘરે પહોંચી ગયો છું અને જોઉં છું કે ગિફ્ટમાં શું આવેલું છે. મારા ભાઈએ મોકલાવેલું છે ગિફ્ટ, અને પાર્સલવાળાનો ફોન આવ્યો હતો જ્યારે હું સ્પર્ધામાં હતો ત્યારે. તો હવે થોડી વારમાં આપણે જોઈએ છે ગિફ્ટ ખોલીને કે એમાં શું મારા માટે આવ્યું છે. જોઈએ છે આપણે હવે કે આપણા માટે શું ગિફ્ટ આવ્યું છે. હવે એમાં એવું છે કે છે ને ઓપન બોક્સ ડિલિવરી હતી, એટલા માટે થઈ, અને ઘરનાએ તો કન્ફર્મ કરાવી લીધું છે ભાઈને ફોન કરીને. બસ મારે જ જોવાનું છે ખાલી કે એમાં શું છે. તો આપણે જોઈએ શું છે આપણા માટે. તો આ છે આપણા માટે ગિફ્ટ, ભાઈએ મોકલાવેલું છે. લાગે છે તો કંઈક આપણા કામની વસ્તુ છે. Oh my God. DJI Osmo મોબાઈલ ગિમ્બલ. વાહ ભાઈ વાહ, શું વાત છે યાર, ખૂબ સરસ. આ તો આપણા કામની વસ્તુ ભાઈએ મોકલાવી છે. એને ખબર પડી ગઈ કે ભાઈ તો આ કંઈ લેશે નહીં હમણાં, તો આપણે જ એને ગિફ્ટ કરી દઈએ, જેથી કરી અને એના કામમાં આગળ વધે. જોઈએ અંદર કેવું છે. આપણા માટે તો નવું જ છે. વાહ, આ સ્ટેન્ડ છે ગિમ્બલનું. એક ચાર્જર કેબલ આવેલું છે. મોબાઈલ હોલ્ડર. કહેવાય છે કે આ બહુ જબરદસ્ત આવે છે. અને આ છે આપણું ગિમ્બલ. વાહ ભાઈ વાહ, ખૂબ કામની વસ્તુ ભાઈએ મોકલાવી છે. તો આ પણ તમને બતાવું. DJI.
આપણે ખાલી મોબાઈલની અંદર યુટ્યુબમાં જોયું હતું આ બધી વસ્તુ તો, પણ ભાઈ તો આપણા માટે સાચકમાં લઈ આવ્યા છે. વાહ, સુપર. તો આ બધી વસ્તુ મારા ભાઈએ મારા માટે મોકલાવી છે. હવે આનો આપણે ઉપયોગ કરશું આપણે બ્લોગ બનાવવામાં. તો થેન્ક યુ ભાઈ વિજયભાઈ, તમારો આભાર. તમે એક સરસ મજાનું ગિફ્ટ મને આપ્યું છે જે મને બ્લોગમાં ખૂબ કામ આવશે. અને આપણે એમ કહેવાય છે ને કે ભાઈ સાચો મિત્ર હોય ને એ આપણો ભાઈ જ હોય છે. પહેલાં તો એક સરસ મજાની ગિફ્ટ મને આપી છે એને, તો આનો આપણે ખૂબ ઉપયોગ કરશું આપણા બ્લોગ માટે. અને ફરી વખત થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. માતાજી તને ખુશ રાખે હંમેશા, અને તું ખૂબ પ્રગતિ કરે એવી તને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે. તો આ બોક્સની અંદર આવેલું હતું આ કેરી બેગ છે એક, એની અંદર બધી ગાઈડન્સ આપવા માટે ડીજે તરફથી બધી પુસ્તિકાઓ છે. બેગ પણ સરસ આપેલું છે, ઓસ્મો લખેલું છે એમાં. લે આ તો ડોકી પડી ગઈ આની, એટલે આ સીધું થા. એક તો આ આપણને ફાવે નહીં ઘડીકમાં. થયું સીધું થયું હો ભાઈ. તો અહીંથી મોડ ચેન્જ થાય છે અલગ અલગ. આ છે એ આખું ફરતું ફરે છે આ રીતના. પછી તમે પાછો મોડ ચેન્જ કરો એટલે આ 360 ડિગ્રી આખું ફરે છે એકદમ સ્મૂથ રીતે. મોડ ચેન્જ કરો એટલે પાછું ઉપર રીતે. સૌથી સારામાં સારી મોડ હોય ને તો એક આ છે, ખરેખર મસ્ત. તો તમે અત્યારે જો છો એ ગિમ્બલમાં જ શૂટિંગ કરેલું છું ત્યારે એકદમ સ્મૂથ